સુરતના ગાંધીધામમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવાય છે। ગેરકાયદેસર બાંધકામ પર હવે બુલડોઝર ફરી વળ્યું છે। ગાંધીધામ રેલવે સ્ટેશન સામે દબાણ દૂર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત સર્વિસ રોડ પર ગેરકાયદેસર જે બાંધકામો ખડકી દેવાયા હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે। અલ્પેશ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। અલ્પેશ, ગાંધીધામમાં મહાનગરપાલિકાનું બુલડોઝર અત્યારે ચાલી રહ્યું છે। ચોક્કસથી ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા બાદ જે પણ દબાણો હતા તેમના સામે કાર્યવાહી કરવામાં આવી છે। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આજે પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રેલવે સ્ટેશનની સામે જે સર્વિસ રોડ પરના જે દબાણો હતા તે હટાવવા માટેની કામગીરી અત્યારે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે। મહાનગરપાલિકાની ટીમ અને પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। 70 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી ને ત્યારબાદ હાલ આ તમામ દબાણો છે તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। હજુ પણ ગાંધીધામમાં આ પ્રકારે ગેરકાયદેસર બાંધકામને લઈને તંત્ર દ્વારા આ પ્રકારની દબાણ હટાવો ઝુંબેશ છે તે યથાવત રહેશે તે પ્રકારનું મહાનગરપાલિકાની કામગીરી છે તે હાલ ચાલી રહી છે। જી, આભાર।